રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતીય ભાષાઓ, કલાઓ અને સંસ્કૃતિનું સંવર્ધન હેતુ તથા વ્યવસાયિક શિક્ષણના એક માધ્યમ તરીકે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આદિવાસીઓની પરંપરા ચિત્રકળા વારલીને જીવંત રાખવા 2 દિવસીય તાલીમ યોજવામાં આવી છે. સાનિધ્રની ગિરિમાળાના ગ્રામ્ય પ્રદેશમાં વસતા આદિવાસીમાં પરંપરા વારલી ચિત્રકળા ખૂબ જ પ્રચલિત છે. મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તાર વલસાડ, સેલવાસ, દમણ, દાદરાનગર હવેલી, સેલવાસ તેમજ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયના લોકો સહિત દેશ વિદેશમાં હવે તેની માંગ ઉઠી છે. જો કે લુપ્ત થવાના આરે આવીને ઉભેલી આ ચિત્રકળાને જીવંત રાખવા માટે સરકાર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પ્રયાસ રૂપે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ વિભાગ વઘઈ દ્વારા ડિપ્લોમા એલિમેન્ટરી ઇન એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે 2 દિવસની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના તાપી જિલ્લાના વારલી ચિત્રકળા દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વારલી ચિત્રકળા બચાવવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. નમસ્કાર. એનઈપી 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ચેપ્ટર 22 અંતર્ગત ભારતીય કલા સંસ્કૃતિ અને તેના સંવર્ધન હેતુ કલા સંસ્કૃતિના સંવર્ધન માટે તથા બાળકોને વ્યવસાયિક શિક્ષણ મળી શકે તે માટે બાળકોની અંદર રહેલું કલા તત્વને પોષણ આપી શકે તે હેતુ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર BM રાઉત સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ડીએલએડના તાલીમાર્થીઓ માટે 2 દિવસનો વર્કશોપ યોજી રહ્યા છીએ. આ સાથે વારલી ચિત્રકળા સંવર્ધન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એના તજજ્ઞ મિત્રો દ્વારા અમે આ ડીએલએડના તાલીમાર્થીઓને તાલીમ આપી રહ્યા છીએ. આનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓની અંદર રહેલી છુપી શક્તિને વિકસાવી અને બહાર લાવી કેળવવાનો છે, જેથી કરીને તેઓ ભવિષ્યની અંદર એક ચિત્રકાર તરીકે પોતાનું કૌશલ્ય હસ્તગત કરે અને આ વારલી ચિત્રકળાના માધ્યમથી તેઓ પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે, પોતાનું અને પોતાના પરિવારનું જીવન ઉત્કૃષ્ટ બનાવી શકે એ માટેના અમારા પ્રયત્નો રહે છે. આ સાથે અમે જે ડીએલએડના તાલીમાર્થીઓ છે તેનું વર્ષ દરમિયાન કલા શિક્ષણના ભાગરૂપે આ વર્કશોપ યોજી રહ્યા છે. નમસ્કાર, મારું નામ પટેલ અમીષાબેન અરુણભાઈ છે. હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈમાં ભણું છું. આજે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈના ડાયટ કોલેજના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર BM રાઉત સાહેબ અને કલાના અધ્યાપક શ્રી યોગેશ સરના માર્ગદર્શન હેઠળ અમારી કોલેજમાં વારલી ચિત્રકલાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તેવા આજના પ્રસંગે અમને વારલી ચિત્રકલાની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેના લક્ષણો કયા છે, તેને કઈ રીતે દોરવામાં આવે છે તે વિશે અમને ઘણી માહિતી મળી અને અમને પણ સરે મોકો આપ્યો કે અમે વારલી ચિત્રકલાને શીખીએ અને તેને કઈ રીતે દોરવામાં આવે છે તેનું અમને પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવ્યું. તેમજ અમે ભવિષ્યના શિક્ષક તરીકે PTCમાં અભ્યાસ કરીએ છીએ. તો આ જ વારલી ચિત્રકલા અમને ભવિષ્યમાં ઘણી મદદરૂપ થશે અને જો એક શિક્ષક તરીકે અમારી નોકરી નહીં લાગે તો પણ આ વારલી ચિત્રકલા અમારી પાસે એક ઓપ્શન હશે કે અમે અમારું જીવન બહેતર બનાવી શકીએ. તેમજ હું એક નવસારી જિલ્લામાંથી આવું છું અને આ વારલી ચિત્રકળા શબ્દ મારા માટે ઘણો નવો છે. તો મને અહીં આવીને ખબર પડી કે વારલી ચિત્રકળા શું છે, એને કઈ રીતે ઉત્પત્તિ થઈ, તે બધું જાણીને મને ઘણો આનંદ થયો અને આ શીખવામાં પણ મને ખૂબ ઉત્સાહ આવે છે. થેન્ક યુ.